નમસ્કાર, કોમોડિટી લાઈવમાં આપનું સ્વાગત છે। કોમોડિટી બજારની ગતિવિધિની ચર્ચા કરવા હું હાજર છું આરતી મહેતા। સૌપ્રથમ નજર કરી લઈએ આજના મુખ્ય સમાચારો પર। રશિયા રિફાઇનરી પર યુક્રેનના હુમલાથી કાચા તેલમાં તેજી, $87 નજીક પહોંચ્યો બ્રેન્ટ। ઓપેક પ્લસના લક્ષ્યને પૂરા કરવા માટે રશિયાએ પ્રોડક્શન ઘટાડવાનો પણ આપ્યો આદેશ। યુએસ ઇન્ફ્લેશન ડેટાના કારણે સોના ચાંદીમાં આવી સુસ્તી। કોમેક્સ પર સોનાની કિંમતો 2171ની પાસે તો ચાંદીમાં $24ની પાસે કિંમતો યથાવત। સ્થાનિક બજારમાં પણ સોના ચાંદીમાં ફ્લેટ કામકાજ। બેઝ મેટલ્સમાં મિશ્ર કારોબાર। એલએમએ પર કોપરમાં તેજી બાદ આવી નફા વસૂલી તો સ્થાનિક બજારમાં પણ મિશ્ર કારોબાર। અને એગ્રી કોમોડિટીમાં વેચવાલીનો ટ્રેન્ડ યથાવત। મસાલા પેકમાં જીરા, હળદરમાં વેચવાલી તો ગુવાર પેકમાં લાલ નિશાનમાં કારોબાર। કપાસિયા, ખોળ અને એરંડાની કિંમતોમાં પણ નરમાશ યથાવત। અને ગુડ મોર્નિંગ। કરન્સી માર્કેટની એક ચાલ સાથે જ આપણે શરૂઆત કરીએ શોની। તો શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો 9 પૈસા જેટલો મજબૂત થઈ 83.43 પ્રતિ ડોલરની સામે 83.34 પ્રતિ ડોલર પર ખુલતો દેખાયો હતો। અત્યારે જુઓ ડોલર ઇન્ડેક્સમાં ખાસ કરીને 104ના લેવલ્સની આસપાસ કારોબાર થઈ રહ્યો છે અને રૂપિયાની વાત કરીએ તો 83.34ના લેવલની આસપાસ અત્યારે ફ્લેટ ટુ પોઝિટિવ કામકાજ આપણને રૂપિયામાં થતું દેખાઈ રહ્યું છે ડોલરની સામે। આપણી સાથે ચર્ચામાં નોન એગ્રી કોમોડિટી પર ચર્ચા કરવા જોડાઈ ગયા છે એલકેપી સિક્યુરિટીઝના જતીન ત્રિવેદી। જતીન, ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું। અને કરન્સી માર્કેટની જે એક શરૂઆત કરીએ, કઈ રીતે જોઈ રહ્યા છો? ખાસી વોલેટાલિટી આપણને ફરી એકવાર આવતી દેખાઈ રહી છે, કારણ કે ગત સપ્તાહે આપણે જોયું હતું ડોલર સામે રૂપિયો જે છે તે આપણને રેકોર્ડ નીચલા સ્તરે પહોંચતો દેખાયો હતો। 83.43 પર આપણને બંધ થતો દેખાયો હતો। આજે 83.34ના લેવલ્સની આસપાસ ફરી એકવાર આપણને પોઝિટિવિટી સાથે કારોબાર થઈ રહ્યો છે રૂપિયામાં। કઈ રીતે તમે જોઈ રહ્યા છો? કારણ કે હવે આરબીઆઈ ઇન્ટરવેન્શન કરે તેવા અનુમાન જે છે એક્સપેક્ટેશન બનતા દેખાઈ રહ્યા છે બજારમાં। એક બાજુ ક્રૂડની કિંમતો જોઈએ તો ફરી એકવાર $87ની આસપાસ આપણને ફરી એકવાર પહોંચતી દેખાઈ રહી છે। તેને કારણે પણ થોડું ઘણું સેન્ટિમેન્ટ રૂપિયા પર નબળું બનતું દેખાયું છે। અને વૈશ્વિક કરન્સીની વાત કરીએ તો યુઆન જે છે, ચાઇનીઝ યુઆન 4 મહિનાના નીચલા સ્તરેથી ફરી એકવાર રિકવર થતો દેખાયો છે। આ બધાને કઈ રીતે જોવું જોઈએ અને કરન્સી માર્કેટમાં કેવી તમે વ્યૂ રાખી રહ્યા છો માર્કેટ માટે? ગુડ મોર્નિંગ આરતી। જો કરન્સી માર્કેટનું વોલેટિલિટી જોઈ લો તો અન્ય કરન્સીઝ રૂપિયાના સામે જે છે વોલેટાઇલ વધારે હતી છેલ્લા 12 મહિનાથી જોઈ લઈએ આપણે છેલ્લો 1 વર્ષ જે છે રૂપિયાના અંદર બહુ જ રેન્જ બાઉન્ડ કારોબાર આપણને જોવા મળ્યું હતું, જ્યાં 83.40 83.45 ઓન ધ વીકર સાઇડ હતું અને 82.80 82.70 ઓન ધ હાયર સાઇડ હતું રૂપિયાના માટે। ગોઈંગ ઇન્ટુ ધ ઇલેક્શન, હવે જે યુફોરિયા ચાલુ થયું છે, ઇલેક્શન ડેટ્સ અનાઉન્સમેન્ટ થઈ છે ઇન્ડિયામાં, તો આઈ થિંક એના પાછળ હવે તમને રૂપિયાના અંદર જે છે મોમેન્ટમ જે છે એ કેરી ફોરવર્ડ જોવા મળશે। એક્સપેન્ડિચર વધતું જશે, સાથે સાથે જ ઇમ્પોર્ટ અને એક્સપોર્ટના નંબર્સ જેવી તેવી આવશે, એના કારણથી વીકલી આપણને એના અંદર મોમેન્ટમ જે છે એ થોડુંક પિકઅપ લેતા જોવા મળતું દેખાતું રહેશે। જેટલું નોન ટ્રેન્ડિંગ કરન્સી હતી ડોલર રૂપિયાનો જે પેર હતો, હવે થોડુંક મને લાગે છે ટ્રેન્ડિંગ જે છે એ પિકઅપ લઈ લેવું જોઈએ। ઓલ્ધો આરબીઆઈ ઇન્ટરવેન્શન જે છે હું એક્સપેક્ટ કરું છું ક્યાંય ને ક્યાંય તમને 83.45 લઈને 83.55 આ ઝોનના આજુબાજુ જ્યારે બી પ્રાઇઝીસ આવશે ત્યારે તમને ઇન્ટરવેન્શન જે છે એ જોવા મળતું રહેશે। અને સાથે સાથે જ 83 અને 82.90 આ જે લેવલ જે છે હવે એના ઉપર થોડુંક જતા રૂપિયાના માટે થોડુંક ડિફિકલ્ટી રહેશે, બિકોઝ ડોલર ઇન્ડેક્સ જે છે ક્યાંય ને ક્યાંય 104ના ઉપર મજબૂત છે અને સાથે જ ક્રૂડ ઓઇલના પ્રાઇઝીસ પણ જે રીતે બતાવ્યું કે ટ્રેન્ડિંગ છે અને હાયર સાઇડ પર એસ્કેલેશન ચાલુ છે ક્રૂડ ઓઇલના પણ। સો રૂપિયાના માટે હમણાં પરિબળો કોઈ બી બહુ વધારે પોઝિટિવ નથી। ડોલર માટે હજી પણ છે, બિકોઝ ઇન્ટરેસ્ટ રેટ કટ થવું હજી પણ ક્લેરિટી નથી। ગોઈંગ ડાઉન ધ લાઇન થોડીક ડોવિશ ચાન્સ જરૂર પડ્યું છે, હેલ્પ જરૂર પડ્યું છે, બટ હજી પણ એક્ઝેક્ટ ડેટ નથી સામે કે જૂન જુલાઈના મીટિંગમાં થશે કે નહીં થાય। સો આઈ થિંક ડોલર માટે બહુ હજી પણ સેન્ટિમેન્ટલ બહુ વધારે સ્ટ્રોંગલી કંઈ એવા ઇન્ડિકેશન નથી કે વીક રહેશે ડોલર ઇન્ડેક્સ અહીંયાથી બહુ મોટા ભાગે। તો રૂપિયાના માટે ક્યાંય ને ક્યાંય જોવા જઈએ તો એક જ વસ્તુ છે જે પોઝિટિવ દેખાઈ રહી છે, એ છે ઇન્ડિયન કેપિટલ માર્કેટ। જો કેપિટલ માર્કેટ્સના અંદર સારી આમથી બાઇંગ ચાલતી રહેશે, એફઆઈઝની બાઇંગ આવતી રહેશે અને આગળ ચાલતા હજી આવશે ઇલેક્શનના દોરના પહેલા પ્રી ઇલેક્શન રેલીના હિસાબથી, તો તમને રૂપિયો જે છે ક્યાંય ને ક્યાંય થોડુંક અહીંયાથી પોઝિટિવિટીનો કારોબાર જોવા મળી શકે છે। આઈધરવાઇઝ રેન્જ બાઉન્ડ કારોબાર વોલેટિલિટી સાથે મને લાગી રહ્યો છે અને ક્યાંય ને ક્યાંય જ્યારે બી રૂપિયાના અંદર તેજી દેખાય છે ત્યાં આગળ ડોલર અને રૂપિયાનો જે પેર જે છે એ ક્યાંય ને ક્યાંય બાઇંગ કરવાની સલાહ રહેશે। સો ડોલર રૂપી પેર બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી તરફથી રહેશે।
83.20 83.15 એક સારો લેવલ રહેશે એન્ટર કરવા માટે થઈને. આ લેવલનું ધ્યાન રાખવું જરૂરી છે. જી આરતી. ઓકે, તો આ સલાહ ખાસ આપણને બનતી દેખાઈ રહી છે કરન્સી માર્કેટ માટે. બાય ઓન ડિપ્સ કરીને ચાલવાની સલાહ યુએસડી આઈએનઆર પેર માટે બનતી દેખાઈ રહી છે અને ખાસ કરીને હવે જે રીતે ઇલેક્શનને આવતું જોવા મળશે, યુએસ ફેડ તરફથી જે ડોવિશ કમેન્ટ્રી આપણને આવતી દેખાઈ રહી છે તેને કારણે થોડા ઘણા સેન્ટિમેન્ટ ફરી એકવાર ડોલર ઇન્ડેક્સ માટે પોઝિટિવ અને આપણા રૂપિયા માટે એક નેગેટિવ બનતા દેખાયા છે. પણ 83.45 83.55ના લેવલ્સ જે છે ત્યાં આરબીઆઈનું ઇન્ટરવેન્શન જે છે તે આપણને રૂપિયા પર બનતું દેખાઈ શકે છે. સપોર્ટ જે છે તે આપણને રૂપિયામાં બનતો દેખાઈ શકે છે. તો ફોકસ યુએસડી આઈએનઆર માટે રાખવાનું રહેશે. આગળ વધીએ, સોનાની ચાલ પર નજર કરી લઈએ તો અહીંયા પણ જતીન એક મિક્સ કામકાજ આપણને જોવા મળતું દેખાયું છે. સુસ્તી શરૂઆતી કારોબારમાં થોડી ઘણી આપણને ઇન્ટરનેશનલ માર્કેટમાં જોવા મળી હતી. અત્યારે જુઓ ફ્લેટ કામકાજ છે ઇન્ટરનેશનલ માર્કેટમાં 2172ના લેવલ્સની આસપાસ. અને સ્થાનિક બજારની વાત કરીએ તો અહીંયા પણ નેગેટિવ કામકાજ છે, ફ્લેટ ટુ નેગેટિવ કારોબાર થઈ રહ્યો છે. જે રીતે આપણે જોયું હતું અહીંયા પણ એક રેકોર્ડ હાઈના સ્તર આપણને બનતા દેખાયા હતા અને ઉપલા સ્તરેથી જે પ્રોફિટ બુકિંગ કહી શકાય તેનું એક રિએક્શન અત્યારે સ્ટોક બતાવી રહ્યું છે. આ સપ્તાહે ખાસ કરીને નજર યુએસના ઇન્ફ્લેશનના ડેટા પર રહેવાની છે ખાસ કરીને. અને ઇટીએફની ખાસ કરીને વાત કરીએ તો અહીંયા જે ગત સપ્તાહે ગોલ્ડ ઇટીએફનો ઇન્ફ્લો છે તે પણ આપણને વધતો જોવા મળતો દેખાયો હતો. ઇટીએફની જે પોઈન્ટ છે તે આપણે પછી ડિસ્કસ કરીએ, પણ સૌથી પહેલાં ફંડામેન્ટલ ડિસ્કસ કરી લઈએ. ગોલ્ડના કઈ રીતે જોઈ રહ્યા છો? આજે ફોકસ જે યુએસ ઇન્ફ્લેશનના ડેટા આવવાના છે તેના ઉપર તો રહેવાનું જ છે, પણ તેની પહેલાં એક ફ્લેટ કામકાજ સોનામાં જોવા મળ્યું છે. આરતી, જો ગોલ્ડના પ્રાઇસીસ ઇન્ટરેસ્ટ રેટના ડિસિઝન પછી પણ હજી પણ મને લાગે છે થોડું સ્ટ્રેન્થ જે છે એ ક્યાંય ને ક્યાંય બતાવી રહ્યા છે. હાયર સાઇડથી પ્રોફિટ બુકિંગ જરૂર તો આપણને જોવા મળ્યું છે. 2200ના લેવલના ઉપર જેવું ક્રોસ થયું હતું એના પછી પ્રોફિટ બુકિંગ જરૂર આવ્યું છે. બટ ક્યાંય ને ક્યાંય લો લેવલ્સ પર અરાઉન્ડ 2150 2155ના ઝોન પાસે એક સ્ટ્રોંગ સપોર્ટિવ ઝોન દેખાઈ રહ્યું છે કોમેક્સ ગોલ્ડના અંદર. અને સાથે સાથે આપણા સ્થાનિક બજારમાં ગોલ્ડનો અગર લેવલ જોવા જઈએ તો 65,700 થી લઈને 65,500 એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ ઝોન છે. જો કન્ટિન્યુઅસલી આપણે 66ના નીચે અરાઉન્ડ 66,900 65,900ના નીચે કન્ટિન્યુઅસલી અગર ટ્રેડ કરવા માંડશું તો ડેફિનેટલી 65,200 આ બધા લેવલ્સ ટેસ્ટ કરવા રીતના લેવલ્સ નીચેમાં ટચ થતો જોવા મળશે. બટ જે હિસાબથી ઓવરઓલ ટ્રેન્ડ છે, બ્રોડલી કોઈએ બી પોતાનો વ્યૂ પોઈન્ટ ચેન્જ ન કરવું જોઈએ એ મારો મત રહેશે આના અંદર. બટ યસ, ડેફિનેટલી થોડુંક વેટ એન્ડ વોચ અગર કરી લો તો પણ સારું રહેશે, બિકોઝ ક્યાંય ને ક્યાંય ટ્રેન્ડિંગ માર્કેટ જે છે ઓલરેડી એકવાર થઈ ચૂક્યું છે, બહુ મોટું ટ્રેન્ડ આવી ચૂક્યું છે લાસ્ટ વીકમાં. સો અહીંયા થોડું વેટ એન્ડ વોચ કરવું જોઈએ અગર લાંબા ભાગે કોઈને ટ્રેડ લેવું છે તો. ડે ટ્રેડર્સ માટે ઓપોર્ચ્યુનિટી જે છે એ લાયક કરે છે મારા હિસાબથી બાઇંગના માટે, બિકોઝ રૂપિયાનું જે ઇફેક્ટ આવવાનું હતું એ થોડું ઘણું આવી ગયું છે મારા હિસાબથી. અહીંયાથી મને નથી લાગતું કે રૂપિયો બહુ વધારે મજબૂત થાય. 10-12 પૈસા અહીંયાથી વધારે મજબૂત થઈ શકે છે ટુવર્ડ્સ 83.20 83.25. સો એના કારણથી પણ જો રૂપિયાની નરમાશ પણ આવે છે તો પણ એ ગોલ્ડના માટે MCX પર સપોર્ટિવ મેજર્સ મળશે. અને કોમેક્સ ગોલ્ડ પણ હમણાં લાગે છે કે થોડુંક સપોર્ટ લઈ શકે છે અરાઉન્ડ અબાઉટ 2160 થી લઈને 70ના વચ્ચેના ઝોન પર. તો 65,900 થી લઈને 65,800ના વચ્ચે બાઇંગ કરવાની સલાહ રહેશે મારા તરફથી. અને 65,500ના નીચે સ્ટોપ લોસ રાખી હાયર સાઇડ પર 66,200 66,300 સુધીના ટાર્ગેટ્સ રાખો. એકથી 2 દિવસના હિસાબે વ્યૂ પોઈન્ટ રાખો. ડે ટ્રેડર્સ માટે સ્ટોપ લોસ રહેશે 65,700ના નીચે, સ્વિંગ ટ્રેડર્સ માટે 65,500ના નીચે. ઓકે, તો આ સલાહ ખાસ આપણને બનતી દેખાઈ રહી છે સોના માટે. ડે ટ્રેડર્સ માટે જે સલાહ બનતી દેખાઈ રહી છે, બાય ઓન ડિપ્સ તમે કરી શકો છો. 65,800ની રેન્જમાં જો MCX સોનાના ભાવ મળે છે તો ત્યાંથી તમે ખરીદારી કરો. સ્ટોપ લોસ 65,700ની આસપાસનો રાખવાનો રહેશે. અને ટાર્ગેટની વાત કરીએ 66,200 66,300 સુધીના લેવલ્સ આપણને બનતા દેખાઈ શકે છે. તો બાય ઓન ડિપ્સ કરીને ચાલો ડે ટ્રેડર્સ માટે. બાકી તમે અત્યારે વેટ એન્ડ વોચ કરીને ચાલી શકો છો. સોના માટે આ સલાહ ખાસ ધ્યાનમાં રાખવાની રહેશે. આગળ વધીએ અને એક ગોલ્ડ ETF પર એક વ્યૂ લઈ લઈએ. જતીન, અહીંયા કઈ રીતે તમે રાખી રહ્યા છો નજર? કારણ કે ઇન્ફ્લો જે છે ગત સપ્તાહ આપણને ગોલ્ડ ETFનો ખાસ કરીને વધતો જોવા મળ્યો છે અને એક સારો સપોર્ટ અને સારો બૂસ્ટ જે છે તે ફરી એકવાર ETF ને આવતો દેખાયો છે. તમારો કેવો વ્યૂ બનતો દેખાયો છે ETF માટે? જતીન,
ઓકે, ટેકનિકલ એરર છે, ફરી એકવાર કનેક્ટ કરવાની ટ્રાય કરશું. પણ તમને જણાવી દઈએ કે ગત સપ્તાહે ગોલ્ડ ઇટીએફમાં એક સારો રિસ્પોન્સ જે છે તે આપણને નોંધાતો દેખાયો છે. 4.83 લાખ જે ઓન્સ ઇન્ફ્લો છે તે આપણને ઇટીએફ પર આવતો દેખાયો છે. જતીન, ઇટીએફ ઇન્ફ્લો આપણને ગત સપ્તાહે વધતો જોવા મળ્યો છે. ગોલ્ડ ઇટીએફ ઇન્ફ્લો, તમારો શું વ્યૂ બની રહ્યો છે આની માટે? આરતી, જો હમણાં થોડું મને લાગે છે ઇટીએફના નંબર્સ જે છે આગળ ચાલતા થોડા વીક થવા જોઈએ. હાલાકી હમણાં ઘણા સારા નંબર્સ જરૂર જોવા મળી રહ્યા છે, બિકોઝ ક્યાંય ને ક્યાંય સોવરેન ગોલ્ડ બોન્ડના કારણથી પણ પાર્ટિસિપેશન વધતું દેખાયું હશે. બટ જેટલા પ્રાઇસીસ હાયર લેવલ્સ પર ટ્રેન્ડિંગ હોય છે ત્યારે થોડુંક ઇટીએફની બાઇંગ જે છે થોડીક ઓછી થઈ જાય છે. જ્યારે પ્રાઇસની અંદર સ્ટેબિલિટી વધી જાય છે ત્યારે તમને એના અંદર બાઇંગ જે છે એ વધારે દેખાય છે. સો આજે નંબર્સ જે છે એ ક્યાંય ને ક્યાંય છેલ્લા 2 મહિના જ્યારે સાઇડવેઝ હતું ગોલ્ડ, હમણાં લાસ્ટ 15 દિવસનો અગર ટ્રેન્ડ છોડી દઈએ તો એના પહેલા જ્યારે સાઇડવેઝ હતું મોમેન્ટમ, એના કારણથી તમને એના અંદર બાઇંગ જે છે એ કન્ટિન્યુઅસલી જોવા મળ્યું છે ઇટીએફના અંદર. બિકોઝ ગોલ્ડ પાર્ટિસિપન્ટ્સ જેટલા ઇટીએફ્સના અંદર હોય છે એ લોકો વધારે કરીને જ્યારે કોઈ ગોલ્ડ પ્રાઇસીસ સ્ટેબલ અને એક રેન્જ બાઉન્ડ કારોબાર કરતા હોય છે ત્યારે એના અંદર પાર્ટિસિપેશન વધી જાય છે. વેધર બી ઇટ ઓન ધ ડાઉન ટ્રેન્ડ ઓર અપ ટ્રેન્ડ. અગર અપ ટ્રેન્ડ પર માર્કેટ છે તો પણ થોડુંક સ્ટેબલ થશે, પછી જ એના અંદર ઇટીએફની બાઇંગ આવે છે. અને અગર ડાઉન ટ્રેન્ડમાં પણ છે ગોલ્ડ, તો પણ જ્યારે બી સ્ટેબલ થાય છે એના પછી જ એના અંદર બાઇંગ આવે છે. બિકોઝ એઝ અ બાયર્સ, લોંગ ટર્મ બાયર્સ, પ્રાઇસ સ્ટેબિલિટી ડિસ્કવરી વધારે ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે જે બી ઇટીએફ્સના અંદર કે લોંગ ટર્મ બાઇંગ કરે છે. તો આઈ થિંક અહીંયા જેવી રીતે ટ્રેન્ડિંગ હમણાં માર્કેટ ચાલી રહ્યું છે, ઇન ધ નેક્સ્ટ કપલ ઓફ મંથ્સ મને લાગે છે થોડુંક ઇટીએફના અંદર તમને બાઇંગ નંબર્સ જે છે આગળ ચાલતા ઓછું જરૂર દેખાશે. અને હમણાં જે હિસાબથી ટ્રેન્ડિંગ છે માર્કેટના અંદર, એ હિસાબથી ઇટીએફ્સના અંદર પાર્ટિસિપેશન જરૂર રહેશે, બટ થોડું પોઝ રહેશે અહીંયાથી, એ મને લાગી રહ્યું છે. જી હા. ઓકે, તો આવનાર દિવસોમાં ઇટીએફમાં જે ઇન્ફ્લો છે તે આપણને થોડો ઘણો ઓછો રહેતો દેખાઈ શકે છે, પણ ફોકસ આ ડેટા પર પણ રાખવાના રહેશે. આગળ વધીએ, ચાંદીની ચાલ પર નજર કરી લઈએ તો અહીંયા પણ જતીન આપણે જોયું છે એક મિશ્ર કામકાજ આપણને શરૂઆતી કારોબારમાં બનતું દેખાયું હતું. ઇન્ટરનેશનલ સિલ્વરની વાત કરી લઈએ તો કોમેક્સ પર $25 નીચે આપણને કારોબાર થતો દેખાયો છે. અને સ્થાનિક બજારની વાત કરીએ તો અહીંયા પણ નરમાશ સાથેનો કારોબાર છે. 0.5% વધારેની નરમાશ આપણને બનતી દેખાઈ રહી છે એમસીએક્સ સિલ્વર પર પણ. અહીંયા કઈ રીતે વ્યૂ રાખવો જોઈએ, કારણ કે ડોલરમાં જે રીતે મજબૂતી આવી છે તેની એક અસર આપણને બનતી દેખાય છે. અને બેઝ મેટલ્સમાં પણ જે ઉપલાસ રીતે નફા વસૂલીનું દબાણ છે તેનું પણ રિએક્શન્સ થોડું ઘણું ચાંદી બતાવી રહી છે. પણ તેમ છતાં સેન્ટિમેન્ટ થોડા પોઝિટિવ લાગી રહ્યા છે સોના કરતાં વધારે. તમારો કઈ રીતે વ્યૂ બની રહ્યો છે ચાંદી માટે? આથી જો ઇમિડિયેટ બેસિસ પર જોવા જશું તો થોડુંક અહીંયાથી નેગેટિવિટી જે છે એ ક્યાંય ને ક્યાંય રોલ ઇન થઈ શકે છે. બિકોઝ બેઝ મેટલ કોમ્પ્લેક્સ થોડા અહીંયાથી હજી વીક લાગી રહ્યા છે. મને લાગે છે કોપરના પ્રાઇસીસ અને અન્ય બેઝ મેટલના પ્રાઇસીસના કારણથી સિલ્વર પર થોડુંક વેટેજ જે છે એ વધી જશે અને અરાઉન્ડ 74,000 થી લઈને 73,500 વચ્ચે ક્યાંય ને ક્યાંય તમને ચાંદી ઇન ધ કમિંગ ડેઝ જોવા મળી શકે છે. બાય ઓન ડિપ્સનો અપ્રોચ ભલે રાખો, બટ થોડુંક ડિપ વધારે આવે તેના પછી જ બાય કરવાની સલાહ રહેશે. કોમેક્સ પર મને લાગે છે $24 અને $24.20 ત્યાંના આજુબાજુના લેવલ્સ તમને મળે ત્યારે એના અંદર બાઇંગની સલાહ રહેશે મારા તરફથી. હમણાં આ લેવલ પર મારા પાસે બાઇંગનું એનું ઊંઝાણ નથી બની રહ્યું. ઇનફેક્ટ આપણે જે દિવાળીનો સ્પેશિયલ શો કર્યો હતો ત્યારથી મને યાદ છે કે ત્યારે પણ મેં એ જ રેકમેન્ડ કર્યું હતું કે ફર્સ્ટ હાફ ઓફ 2024 ગોલ્ડના માટે ઘણું સારું રહેશે. ચાંદી ભલે એના પાછળ જરૂર ચાલશે, બટ ક્યાંય ને ક્યાંય ફર્સ્ટ હાફ જે છે એ ગોલ્ડના માટે વધારે પોઝિટિવિટીનો કારોબાર રહેશે. અને સેકન્ડ હાફમાં જેટલું ઇકોનોમિકલ રિવાઇવલ થશે ગ્લોબલી આફ્ટર યુએસનું રિવાઇવલ, એના પછી ચાંદી અને અન્ય બેઝ મેટલના અંદર બાઇંગ જે છે તમને વધારે જોવા મળશે અને એનો ઇફેક્ટ ચાંદી પર જોવા મળશે. તો સેકન્ડ હાફ પર હું વધારે બુલિશ છું ચાંદી માટે. હજી પણ વ્યૂ પોઈન્ટ કંઈ નેગેટિવ નથી, બટ બુલિયન્સના સ્પેસમાં અગર જોવા જાઓ તો ગોલ્ડના માટે પોઝિટિવિટીના કારોબાર વધારે છે. ચાંદી માટે જે છે એ પરિબળો વધારે તમને સ્ટ્રેન્થનિંગ જોવા મળશે ઇન ધ સેકન્ડ હાફ ઓફ 2024. સો ટ્રેડર્સ માટે એડવાઇસ એ રહેશે કે ક્યાંય ને ક્યાંય થોડુંક લેવલ જે છે એ વેટ કરો અગર તમે બાઇંગ સાઇડ માટે વ્યૂ પોઈન્ટ રાખો છો. જો તમે એગ્રેસિવલી ટ્રેડ કરો છો તો અહીંયા શોર્ટ માટે સલાહ રહેશે મારી સિલ્વરના અંદર. 75,000 ઉપર સ્ટોપ લોસ રાખીને 74 અને 73,500 સુધીના લેવલ્સ રાખો. 2 થી 3 દિવસના અંદર વ્યૂ પોઈન્ટ રાખો. લોઅર લેવલ્સ પર મને લાગે છે ચાંદી તમને સારા ભાવ પર હજી મળી શકે છે.
ઓકે, તો ખાસ આ સલાહ ચાંદી માટે આપણને બનતી દેખાઈ રહી છે. ઇન્ટરનેશનલ માર્કેટની વાત કરીએ તો બાય ઓન ડિપ્સ કરી શકો છો તમે. $24.20 સુધીના જો લેવલ્સ મળે છે તો ચાંદીમાં ખરીદારી કરો. અને સ્થાનિક બજારની વાત કરીએ તો અહીંયા થોડું ઘણું ચાંદીમાં હજી પણ નરમાશ જે છે તે આપણને આગળ વધતી દેખાઈ શકે છે, કારણ કે બેઝ મેટલ્સ એક નરમાશ જે છે તે આગળ બતાવી શકે છે. તેની અસર ચાંદી પર જોવા મળશે, તો સેલ કરીને ચાલવાની સલાહ ચાંદી માટે બનતી દેખાય છે. જે અગ્રેસિવ ટ્રેડર્સ છે તેમની માટે સ્ટોપ લોસ 75,000ની નીચેનો રાખવાનો રહેશે અને ટાર્ગેટ 73,500 સુધીના આપણને બનતા દેખાઈ શકે છે. તો એક સેલ કરવાની સલાહ ચાંદી માટે બનતી દેખાઈ રહી છે. MCX સિલ્વર માટે ફોકસ અહીંયા રાખીને ચાલી શકો છો. એક મિશ્ર ટ્રેન્ડ આપણને સ્થાનિક બજારમાં બનતો દેખાયો છે. શરૂઆતી કારોબારમાં જુઓ લેડમાં એક પોઝિટિવિટી આપણને બનતી દેખાઈ રહી છે, પણ એલ્યુમિનિયમ, કોપર અને ઝિંક નરમાશ સાથે આપણને કારોબાર કરતા દેખાઈ રહ્યા છે. જતીનજી, અહીંયા ચાઇનાના જે ડેટા આવ્યા છે તે થોડા ઘણા સપોર્ટ કરતા દેખાયા છે, પણ મજબૂત ડોલર એક ફરી એકવાર ચિંતા બનાવી રહ્યું છે. અને જે મેટલ્સમાં આપણે જોયું હતું કોપર અને એલ્યુમિનિયમમાં ખાસ કરીને જે પોઝિટિવિટી બનતી દેખાઈ હતી, ત્યાં ફરી એકવાર ઉપલા સ્તરે તે નફા વસૂલી બનતી દેખાઈ રહી છે. હવે ઓવરઓલ મેટલ્સ માટે કેવો ટ્રેન્ડ? કારણ કે તમે જેમ કહ્યું સિલ્વર માટે જ્યારે આપણે વાત કરી રહ્યા હતા ત્યારે નેગેટિવિટી હજી થોડી વધતી દેખાઈ શકે છે, તો ફંડામેન્ટલ ખાસ કરીને કયા હવે અસર કરી રહ્યા છે મેટલ્સ માટે? આથી જો ગ્લોબલી જોવા જઈએ તો યુએસ તરફથી ઘણો સારા ડેટાસ છે. ઇનફેક્ટ ફેડરલ ડેસ્કના તરફથી પણ એક સારો સ્ટેટમેન્ટ આવેલો કે યુએસ ઇકોનોમી એ ઇન્ફ્લેશનના જે દોરના અંદર સ્ટ્રેન્થનિંગ દેખાડ્યું છે અને રેઝિલિયન્સ બતાવ્યું છે. તો એના કારણથી આગળ ચાલતા બહુ મોટા ભાગે કોઈ નેગેટિવિટી નથી દેખાઈ રહી. બટ ચાઇના તરફથી ઘણા નેગેટિવ સ્ટેટમેન્ટ્સ આવી જાય છે અને ઇકોનોમી વાઇઝ પણ જોવા જઈએ તો સ્ટેબિલિટી નથી થઈ રહી. એવરગ્રાન્ડનું ઇશ્યુ આપણા સામે ડેફિનેટલી એક પ્રોબ્લેમેટિક સિચ્યુએશન બનતું થઈ શકે છે આગળ ચાલતા પણ. અને એના કારણથી બેઝ મેટલ માર્કેટના અંદર જે છે એ બુલિશ મોમેન્ટમ હજી પણ સ્ટ્રોંગલી પિક નથી કરી રહ્યો. ઇનફેક્ટ રિસન્ટ ડેઝના અંદર ઇન ધ મંથ ઓફ ફેબ્રુઆરી માર્ચ થોડુંક રિવાઇવલ જરૂર જોવા મળ્યું છે બેઝ મેટલ માર્કેટના અંદર. 5 to 10% રેલી અને બેઝ મેટલના અંદર કોપર ને ઝિંકના સાથે સાથે આવી છે. બટ ક્યાંય ને ક્યાંય થોડીક પોઝ થઈ જાય છે રેલી અને ફર્ધર બાઇંગ મોમેન્ટમ નથી આવી રહ્યું બેઝ મેટલ પ્રાઇસીસના અંદર. સો આઈ થિંક આ માર્ચ મહિનાના એન્ડ પછી એપ્રિલ મહિનામાં જેવી રીતે આપણે જઈ રહ્યા છે, મને લાગે છે હજી પણ થોડું પ્રોફિટ બુકિંગ અહીંયા તમને જોવા મળી શકે છે. ઇન કેસ અગર નંબર્સ જે છે એ થોડા સારા આવવા માંડે છે ચાઇનીઝ ડેટાના, તો ડેફિનેટલી થોડુંક બાઇંગ જે છે આવી શકે છે. બટ એઝ ઓફ નાઉ કરંટ સિચ્યુએશનના હિસાબથી તો નથી લાગતું કે પ્રાઇસીસના અંદર સ્ટ્રોંગલી કંઈક મોમેન્ટમ ઓન ધ હાયર સાઇડ જોવા મળે. કોપરના પ્રાઇસીસ મને લાગે છે 740-735ના રેન્જમાં સારા છે બાઇંગના માટે. તો હમણાં અવોઇડ કરવું જોઈએ, એક ડિપ માટે વેઇટ કરવું જોઈએ. એગ્રેસિવ ટ્રેડર્સ માટે શોર્ટ કોલ રહેશે. 762ના ઉપર સ્ટોપ લોસ રાખીને 740-735 સુધીના ટાર્ગેટ્સ રાખો સ્વિંગ ટ્રેડના હિસાબે. અને ઝિંકના પ્રાઇસીસ પણ મને લાગે છે હાયર સાઇડ પર 225 સ્ટ્રોંગલી રેઝિસ્ટન્સ લઈ રહ્યા છે. બટ ક્યાંય ને ક્યાંય 215ના પાસે સ્ટ્રોંગ સપોર્ટ પણ છે. સો થોડુંક હાયર સાઇડના લેવલ્સ આવે અરાઉન્ડ 221-222ના પાસે, ત્યારે શોર્ટ કરવાની સલાહ રહેશે વિથ ધ સ્ટોપ લોસ અબાઉટ 226 અને લોઅર એન્ડ પર 215 સુધીના ટાર્ગેટ્સ રાખીને ચાલી શકો છો. ઓકે, તો આ સલાહ ખાસ આપણને કોપર અને ઝિંક માટે બનતી દેખાઈ રહી છે. કોપર માટે ઘટાડો જો આવે છે 740-735 સુધીમાં, તો ત્યાંથી તમે ખરીદારી કરીને ચાલી શકો છો. અથવા તો અગ્રેસિવ ટ્રેડર્સ છો તો તમને સેલ કરવાની સલાહ છે. ખાસ કરીને 762ની આસપાસનો તમારે સ્ટોપ લોસ રાખવાનો રહેશે કોપર માટે અને ટાર્ગેટ 735 સુધીના આપણને બનતા દેખાઈ શકે છે. જ્યારે ઝિંકમાં તમે અહીંયા પણ વેચવાલી કરીને ચાલી શકો છો. 226નો સ્ટોપ લોસ ધ્યાનમાં રાખવાનો રહેશે અને ટાર્ગેટ જે છે 215 સુધીના આપણને ડાઉનસાઇડ બનતા દેખાઈ શકે છે ઝિંક માટે. તો અહીંયા પણ વેચીને કારોબાર કરી શકો છો કોપર અને ઝિંકમાં. આગળ વધીએ અને ક્રૂડની ચાલ પર નજર કરી લઈએ તો જતીન, ક્રૂડમાં પણ આપણે જોયું છે વોલેટાઇલ કારોબાર છે. બ્રેન્ટ ફરી એકવાર 87ના લેવલ્સની આસપાસ આપણને કારોબાર કરતું દેખાયું હતું. ત્યારબાદ થોડી ઘણી દબાણ જે છે તે આવ્યું છે. 86ના લેવલ્સની આસપાસ અત્યારે બ્રેન્ટમાં કારોબાર. નાઇમેક્સની વાત કરીએ 82ના લેવલ્સની આસપાસ કારોબાર અને સ્થાનિક બજારમાં પણ ફ્લેટ ટુ પોઝિટિવ કામકાજ આપણને થતું દેખાઈ રહ્યું છે. જે રીતે રશિયન રિફાઇનરી પર યુક્રેનનો હુમલો થઈ રહ્યો છે,
બીજી બાજુ ઓપેક પ્લસના લક્ષ્યને પૂરું પાડવા માટે રશિયાએ ઉત્પાદન ઘટાડવાનો પણ નિર્દેશ જે છે તે આપવામાં આવ્યો છે રશિયા તરફથી. આ બધાને કઈ રીતે જોવું જોઈએ, કારણ કે એક તરફ આપણે જાણીએ છીએ કે અમેરિકા જે છે તે યુએસ ક્રૂડના ભાવ ઉપર નહીં જવા દે, પણ ફરી એકવાર આ ઓપેક પ્લસ તરફથી જે રીતે પ્રોડક્શન કાપના ન્યૂઝ આવતા દેખાયા છે, રશિયા તરફથી પ્રોડક્શન ઘટાડવાના નિર્ણય આવતા દેખાયા છે, બધાને કઈ રીતે જોવું જોઈએ અને લેવલ્સ હવે ખાસ કયા ધ્યાનમાં રાખવા? આરતી, જો ઇન્ટરનેશનલ જે રીતે વાત કરીએ આપણે ક્રૂડ ઓઇલના માટે જે હમણાં ઇમ્પોર્ટન્ટ યર રહેશે, બિકોઝ ઇન્ડિયન શોઝમાં ઇલેક્શન તો છે જ, સાથે સાથે યુએસના ઇલેક્શન પણ રહેવાના છે લેટર હાફ ઓફ 2024. સો મને લાગે છે કે ક્યાંય ને ક્યાંય યુએસ તરફથી ઘણું સ્ટ્રોંગ પ્રેશર જોવા મળશે. જો પ્રાઇસીસ અગર 94-95 ના આજુબાજુ તમને ટ્રેડ કરતા જોવા મળ્યા બ્રેન્ડના અંદર, ત્યારબાદ એના અંદર સ્ટ્રોંગ પ્રોડક્શન અપડેટ્સ જે છે આવવાનું ચાલુ થઈ જશે, બિકોઝ યુએસ જે છે કમ્ફર્ટેબલ નહીં રહે કે બહુ વધારે મોટા ભાગે ક્રૂડ ઓઇલના પ્રાઇસીસ અહીંયાથી ઉપર આવી જાય. રશિયા તરફથી જરૂર એક પ્રોડક્શનને લઈને કાપના તરફ જૂન સુધી એસ્કેલેશન થઈ રહ્યા છે, એના કારણથી પ્રાઇસીસ સપોર્ટ જરૂર મળતો રહેશે. તો 78-77 ના નીચે WTI તમને ટ્રેડ કરતા જોવા નહીં મળે, અને સાથે સાથે નાઇમેક્સ જે છે તમને ક્યાંય ને ક્યાંય 86-87 ના પાસે આવશે ત્યારે તમને એના અંદર એક રેઝિસ્ટન્સ પણ જોવા મળશે, બિકોઝ એક તરફ હાયર સાઇડ પર યુએસ તરફથી પ્રોડક્શનના નંબર્સ વધતા દેખાશે, જ્યારે બી ક્રૂડ ઓઇલ એક હાયર સાઇડના એસ્કેલેશન બતાવશે ટુવર્ડ્સ 85-86 ના ઉપર WTI, અને જ્યારે બી તમને 78-79 ના આજુબાજુના લેવલ્સ જોવા મળશે WTI ના અંદર, ત્યારબાદ એના અંદર ઓપેક પ્લસના તરફથી તમને પ્રોડક્શનના નેગેટિવ સેન્ટિમેન્ટ્સ આવતા જોવા મળશે. તો આ રેન્જને પ્લે કરવાની સલાહ રહેશે મારી ફિલહાલ ક્રૂડના અંદર. હાયર સાઇડ પર અરાઉન્ડ અબાઉટ 86-87 ના લેવલ્સ મળે ત્યારે શોર્ટ કરવાની સલાહ રહેશે. હમણાં ફિલહાલ શોર્ટની સલાહ નથી. સો એનું વર્ણન આપણે MCX પર જોવા જઈએ તો 6700 મને એક લાગે છે બેઝ સપોર્ટ રહેશે ઇમિડિયેટ બેઝિસ પર આ વીકના અંદર. સો 52 ડિપ્સનું સ્ટ્રેટેજી રાખો, હાયર સાઇડ પર 6900 ના ટાર્ગેટ્સ રાખો અને 6700 ના નીચે સ્ટોપ લોસ રાખો. 6800, 6770 આ લેવલ મળે ત્યારે એના અંદર એન્ટ્રી કરો. ઓકે, 6900 સુધીના લેવલ્સ આપણને ક્રૂડમાં જોવા મળતા દેખાઈ શકે છે. તો અહીંયા બાય ઓન ડિપ્સ કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે ક્રૂડ માટે. હજી પણ સેન્ટિમેન્ટ જે છે તે પોઝિટિવિટી તરફના જ બનતા દેખાઈ રહ્યા છે. આગળ વધીએ અને નેચરલ ગેસની ચાલ પર નજર કરી લઈએ. જતીન, નેચરલ ગેસમાં આપણે શરૂઆતી કારોબારમાં જોયું હતું 5% આસપાસની ખરીદારી આપણને બનતી દેખાઈ હતી. અત્યારે જુઓ 151 લેવલ્સની આસપાસ 0.5% પણ વધારેની પોઝિટિવિટી આપણને નેચરલ ગેસ બતાવી રહ્યું છે. અહીંયા કઈ રીતે વ્યૂ રાખી રહ્યા છો? આથી વોલેટાઇલ કાઉન્ટર છે ડેફિનેટલી, અને એનર્જી પેકના અંદર હાઈએસ્ટ વોલેટિલિટી નેચરલ ગેસના અંદર છે. ઇનફેક્ટ અન્ય કોમોડિટીઝના અંદર પણ મને લાગે છે આ વીકના અંદર વધારે ટ્રેન્ડિંગ જે છે મને લાગે છે નેચરલ ગેસના પ્રાઇસીસ રહેશે. 146 ના નીચે સ્ટોપ લોસ રાખીને કરંટ માર્કેટ પ્રાઇસથી જ બાઇંગ કરવાની સલાહ રહેશે. હાયર સાઇડ પર 158 થી લઈને 159, 160 ના પહેલા તમારે પ્રોફિટ બુક કરી લેવું જોઈએ. થોડું વોલેટાઇલ કાઉન્ટર જરૂર છે, તો સ્ટ્રિક્ટલી સ્ટોપ લોસ સાથે ટ્રેડ કરો, કાં તો હેજ કરીને ચાલો. અગર તમે ફ્યુચર્સ લોંગ કરો છો તો એક ઓપ્શન લોટ સાથે સેલ કરી દો, અને અગર જો તમે ઓછા રિસ્કથી કામ કરવા ઈચ્છતા હો તો નેચરલ ગેસ મિની કોન્ટ્રાક્ટથી ટ્રેડ કરો. ઓકે, તો નેચરલ ગેસ માટે ખાસ આ સલાહ બનતી દેખાઈ રહી છે. 146નો સ્ટોપ લોસ રાખી તમે ખરીદારી કરીને ચાલી શકો છો. 158, 159 સુધીના લેવલ્સ આપણને બનતા દેખાઈ શકે છે. 160 સુધી જો પ્રાઇસ બતાવે છે તો ત્યાં પ્રોફિટ બુકિંગ કરવાની સલાહ નેચરલ ગેસ માટે બનતી દેખાઈ શકે છે. આ સાથે જતીન, સમય ફાળવી અમારી સાથે નોન એગ્રી કમોડિટી પર ચર્ચા કરવા બદલ આપનો આભાર. આગળ વધીએ અને એગ્રી કમોડિટીની ચાલ પર નજર કરી લઈએ તો સૌથી પહેલાં આપણી સાથે ચર્ચા કરવા જોડાયા છે Stevan.comના દીપેન શાહ. દીપેન, ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું. આજ માટે કયા રેકમેન્ડેશન રહેશે, શરૂઆત ત્યાંથી જ કરીએ? જી ગુડ મોર્નિંગ. સૌપ્રથમ શો પર બોલવા માટે આપનો ધન્યવાદ. રેકમેન્ડેશન્સની વાત કરીએ તો જેમ આપણે કીધું તો એમ કે કેસ્ટરની અંદર સારી મુવમેન્ટ છે, તો બાઇંગ ઓન ડિપ્સની રણનીતિ કેસ્ટરમાં રાખી શકીએ. એઝ લોંગ એઝ 5900 ઇન્ટેક્ટ છે ત્યાર સુધી કેસ્ટરની અંદર ડિપ્સ પર બાય કરીને ચાલી શકો છો, અને ટ્રેડિંગ ઓપોર્ચ્યુનિટી સારી છે એમાં. ઓકે, તો એરંડામાં ખાસ કરીને ખરીદારી કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. ઘટાડે તમે કેસ્ટર સીડમાં ખરીદારી કરીને ચાલી શકો છો. દીપેન, આભાર આપનો સમય ફાળવી અમારી સાથે એગ્રી કોમોડિટી પર ચર્ચા કરવા માટે. તો હાલ આ શોમાં બસ આટલું જ. આગળ આપની માટે લઈને આવશું બજાર હેલ્પલાઇન. તમે જોતા રહો CNBC બજાર. નમસ્કાર.